Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. તો લોકશાહીની હત્યા સમાન આ ઘટના બાદ સવાલો અનેક થઈ રહ્યા છે, કારણ કે નિષ્પક્ષ ચૂંટણીની જ્યાં વાતો થતી હોય ત્યાં જો આ પ્રકારની ઘટના બને તો એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. સવાલો મોટા થઈ રહ્યા છે, ગંભીર થઈ રહ્યા છે, સાથે તપાસનો વિષય અને કાર્યવાહીનો વિષય પણ ચોક્કસ છે, કારણ કે જે બૂથ કેપ્ચરિંગનો વિડીયો સામે આવ્યો છે તે જગ જાહેર છે અને આક્ષેપો પણ ગંભીર લાગ્યા છે. લોકશાહીની હત્યાને લઈને સૌથી મોટો પ્રશ્ન, આરોપીને પ્રશાસનનો કોઈ ડર નથી, કારણ કે જે બેફામ રીતે તે વિડીયો બનાવી રહ્યો હતો, દાદાગીરી કરી રહ્યો કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી હતો, તેનાથી આ મોટો સવાલ થાય છે. આરોપીને પ્રશાસનને લઈને કોઈ ચિંતા જ નથી, કાયદો શું છે, નિયમ શું છે તેની પણ કોઈ ચિંતા નથી તેમ પણ લાગી રહ્યું છે. ભાજપ સાથે જોડાયેલા હોવ એટલે કંઈ પણ કરી શકો. ભાજપનો ઝંડો ઝાલીને આ પ્રકારે દાદાગીરી કરતા શખ્સો અનેક મળી આવે છે, તેમાંનો આ એક કિસ્સો છે. સત્તાનો નશો કેટલો યોગ્ય તે પણ સવાલ અહીં ચોક્કસથી થઈ રહ્યો છે. સાથે સાથે એવા પણ મોટા પ્રશ્નો થઈ રહ્યા છે કે જેના કારણે કાર્યવાહી થશે કે કેમ તે પણ એક સવાલ થઈ રહ્યો છે, કારણ કે વગદાર લોકો સામે કાર્યવાહીને લઈને પણ ક્યાંક ઢીલાશ રાખવામાં આવે છે. નેતાના પુત્રને બચાવવાનો પ્રયત્ન થશે કે શું તે પણ એક સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે આ ઘટના બાદ, કારણ કે આ ભાજપ નેતાનો પુત્ર છે તે પણ સામે આવી ચૂક્યું છે. નેતા પુત્રને બચાવવાના કોઈ પ્રયત્ન થશે કે કેમ તે પણ એક સવાલ શ્યોર થઈ રહ્યો છે, કારણ કે આ ઘટના પછી એવી ઘણી બધી બાબતો કાર્યવાહીને લઈને પણ ઉઠી રહી છે. કોંગ્રેસે પણ મોટા આક્ષેપ કર્યા છે અને રીપોલિંગની પણ વાત કરી છે, એટલે કે ફરીથી મતદાન થાય આ બૂથ ઉપર તેવી પણ માંગ કરવામાં આવી છે. તો આ તરફ પોલિંગ બૂથમાં સર્જાયેલ વિવાદ બાદ મુખ્ય ચૂંટણી અધિકારીએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યું કે બૂથ કેપ્ચરિંગનો કિસ્સો જણાતા એસપી અને કલેક્ટર સાથે ચર્ચા કરી કાર્યવાહી કરવા નિર્ણય લેવામાં આવશે. સમગ્ર મામલે ઉપસ્થિત અધિકારી પાસેથી તમામ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. આ મામલે આરોપીઓને ઝડપી લેવાયા છે અને ઘટનામાં રિપોર્ટ બાદ પોલિંગના અધિકારીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. અમે તપાસ કરી અને પ્રાથમિક રીતે બૂથ કેપ્ચરિંગનો કિસ્સો જણાતા તેમાં એસપી શ્રી અને કલેક્ટર શ્રીના જોડે ચર્ચા કરી અને એફઆઈઆર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે મહીસાગર જિલ્લાના એસપી દ્વારા. તથા જે આરઓ જે છે એ દાહોદના છે, તો આરઓ એમના સ્ક્રુટિની દરમિયાન આ મુદ્દો ચર્ચા કરી અને તેમાં એના મતદાન બાબતે શું કાર્યવાહી કરવી વિડીયો બાબતે એનો નિર્ણયનો અભિપ્રાયથી અત્રેથી યોગ્ય નિર્ણય કરે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.